નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રમાં જે નિયમિત સમાવતા ભાગો છે એમાં આપણે શીર્ષકની વાત કરશું. અગાઉના લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રમાં નિયમિત રીતે સમાવતા ભાગોની વાત કરી હતી. એનું લિસ્ટ કયા કયા ભાગોનો સમાવેશ થાય એ પણ આપણે ડિટેલમાં જોયું. હવે આપણે એક પછી એક ક્રમ બાય ક્રમ વાણિજ્ય પત્રમાં સમાવેશ થતા કાયમી ભાગોનો અભ્યાસ કરતા જશું. અને એમાં સૌપ્રથમ ભાગ છે શીર્ષક. વાણિજ્ય પત્રના મુખ્ય ભાગમાંથી આ પહેલો ભાગ પત્ર દ્વારા સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. શીર્ષકથી ખ્યાલ આવે છે કે કઈ સંસ્થા દ્વારા પત્ર લખાયેલો છે, એનું નામ, સરનામું, ટૂંકમાં જે સંસ્થા કે વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે એની જાણકારી શીર્ષકથી મળે છે. એની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. પત્રની શરૂઆત આ ભાગથી થાય છે. કેટલીક સંસ્થાઓ કે પેઢીઓ પોતાના છપાયેલા લેટર પેડ ઉપર પણ પત્ર મોકલે છે અને આ લેટર હેડમાં પેઢી કે સંસ્થાનું નામ, એમના વ્યવસાયનો પ્રકાર, એમનું પત્ર વ્યવહારનું સરનામું, આ ઉપરાંત તેના અન્ય સરનામા વિષયક માહિતી જેવી કે ઈમેલ, ટેલિફોન, ફેક્સ નંબર, વેબસાઇટ, આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પેઢી કે સંસ્થાનું આગવું પ્રતીક અથવા ચિહ્ન, જેને આપણે લોગો કહીએ છીએ, એનો પણ આ તબક્કે સમાવેશ થાય છે. શીર્ષકની હેઠળ આવા લોગાનો પણ સમાવેશ કરી શકાય છે. આ બધી બાબતો એના નિયત સ્થાન ઉપર રજૂ કરવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે શીર્ષકનું સ્થાન જોયું હતું કે પત્રમાં બરોબર મિડલ એટલે કે વચ્ચેના ભાગમાં શીર્ષક લખવામાં આવે છે અને સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં અને કાગળની વચ્ચે લખાય છે અને તેની ડાબી કે જમણી તરફ એનો લોગો ઉપસાવવામાં આવે છે અથવા તો લોગો મારવામાં આવે છે. સામાન્ય રીતે પત્ર કાળા અથવા તો ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે, પણ પેઢીનું નામ છે એ અલગ રંગથી લખવામાં આવે છે જેથી કરીને અક્ષરો હાઇલાઇટ થાય. પત્ર વાંચનાર છે એનું સીધું શીર્ષક ઉપર નજર જાય અને શીર્ષકના અલગ કલરથી, અલગ રંગથી જો લખવામાં આવ્યું હોય તો હાઇલાઇટ કરી શકાય. વાણિજ્ય પત્રમાં સરનામું લખવા માટે સામાન્ય રીતે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાના ક્રમને અનુસરવામાં આવે છે. એટલે કે સરનામું તમે ત્યારે લખો ત્યારે પહેલાં દુકાનનો નંબર, ત્યારબાદ મકાન કે બિલ્ડિંગ હોય તો એ, કોમ્પ્લેક્સ હોય તો એનું નામ, પછી જે તે વિસ્તારનું નામ, જે તે વિસ્તાર પોસ્ટ ઓફિસ અંતર્ગત આવતો હોય એનું નામ, અને ત્યારબાદ શહેરનું નામ અને પિનકોડ લખાય છે. આ બાબત હંમેશા એડ્રેસ લખતી વખતે ધ્યાનમાં રાખવાની. સર્વસામાન્ય માહિતી તરફ, ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો જે ક્રમ છે એ જ ક્રમ હંમેશા એડ્રેસમાં જાળવવાનો છે. અત્યારના પત્રો લખો એમાં 12મા ધોરણની અંદર જે પત્રો લખવાના થાય, બોર્ડની અંદર પૂછાય છે, દરેક વખતે પત્રના એડ્રેસ લખવાની જે એક શૈલી છે એ કેવી છે તો કે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ છે. ક્યારેક શહેરના નામને મોટા અક્ષરમાં લખવામાં આવે છે. એ ઉપરાંત અન્ય વિગતો પણ લખી શકાય જેવી કે ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, ફેક્સ નંબર, ઈમેલ એડ્રેસ, વેબસાઇટની માહિતી ડાબી કે જમણી બાજુએ જે જગ્યા ખાલી પડી છે એમાં વ્યવસ્થિત રીતે લખવામાં આવે છે. આમ શીર્ષક એ પહેલો ફરજિયાત ભાગ છે જે પત્ર લખનારની ઘણી બધી માહિતી પૂરી પાડે છે. છતાં એક બાબતનું ધ્યાન રાખવાનું કે શીર્ષક છે એ કાગળનો 1/5 કરતાં વધુ ભાગ ન રોકે એની તકેદારી રાખવી. અને ક્યારેક ક્યારેક સંદર્ભ નંબરનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. અહીં આપણે ઉદાહરણો આપેલા છે એનો અભ્યાસ કરીએ. જો તો બેટર હોમ એપ્લાયન્સીસ છે, ઘર વખરી કે સામાનના વિક્રેતા છે,
ઘરવખરી કે સામાનના વિક્રેતા. 10 વિનીત ચેમ્બર્સ, એસટી બસ સ્ટેન્ડની પાછળ, બારડોલી, 394 601, જિલ્લો સુરત. આ રીતે એડ્રેસ લખવાનું થાય. જમણી બાજુ ફેક્સ નંબર 0262 22 20 252 ફેક્સ નંબર છે. ડાબી બાજુ ફોન નંબર પણ આપેલા છે 0262 22 20 256, અને એની નીચે ઈમેલ આઈડી પણ આપેલું છે. અથવા જો પત્રનું શીર્ષક બીજી રીતે લખવું હોય તો આ પણ રીતે લખી શકાય છે. 12મા ધોરણની અંદર આ જે બીજા નંબરનું શીર્ષક છે, બીજા નંબરની જે શૈલી છે, રીત છે, એ રીતે 12મા ધોરણની અંદરના પત્રોમાં આપણે લખશું. એ પણ જોઈએ. બરોબર, કાગળની વચ્ચે છે બેટર હોમ એપ્લાયન્સીસ, ઘરવખરી સામાનના વિક્રેતા છે. જમણી બાજુ એડ્રેસ, જો પેઢીનું નામ અલગ પાડવામાં આવેલું છે. જમણી બાજુ એડ્રેસ આપેલું છે, ડાબી બાજુ પત્રની ફોન નંબર, ફેક્સ નંબર અને ઈમેલ આઈડી આપવામાં આવ્યો છે. એટલે કહેવાનો મતલબ એમ કે શીર્ષકથી પત્ર લખનારની ઘણી બધી માહિતી મળે છે. શીર્ષક જે પત્રનો મુખ્ય ભાગ છે એની અંદર લખવાની શૈલી આ રીતે છે. આ રીતે શીર્ષક લખી શકાય. 11મા ધોરણની અંદર જે પહેલું ઉદાહરણ છે એ રીતે લખવામાં આવે છે, જ્યારે 12મા ધોરણની અંદર જે બીજું ઉદાહરણ આપ્યું છે એ રીતે લખવામાં. બેય રીત સાચી જ છે. બેમાંથી કોઈ પણ રીત તમે લખી શકો, પણ 11 ને 12 ધોરણની અંદર અલગ અલગ રીતનો ઉપયોગ થયો છે. તો આ શીર્ષક કઈ રીતે લખવું એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રના જે નિયમિત ભાગો છે એમાં બીજા નંબરનો ભાગ આપણે જોશું. તો આ લેક્ચરમાં શીર્ષક વિશે માહિતી મેળવી કે શીર્ષક ક્યાં લખવાનું આવે છે, એમાં કઈ કઈ માહિતી હોય. ઘણી વખત બીજા રંગનો પણ આમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને શીર્ષક હાઇલાઇટ કરી શકાય. એ તમામ માહિતી આપણે જોઈ. એકવાર વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી અને લખવાની રહેશે. નમસ્કાર.